મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક વખત શ્રીજી મહારાજ ને મૂળજી બ્રહ્મચારી મહારાજ બંને ફરતા ફરતા કચ્છમાં પધાર્યા. શરૂઆતના કાળમાં મહારાજ 6 વર્ષ કચ્છમાં વિચરણ કર્યું છે, ગાદીએ બેઠા પછી વધારે. આમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ ભેળા હોય, 2 જ જણા, અને પગે ચાલીને મહારાજ વિચરણ કરતા. એવા ઘણા ચરિત્રો પ્રસંગો કચ્છ લીલામાં આવે. તો મહારાજ ને મૂળજી બ્રહ્મચારી મહારાજ ફરતા ફરતા કચ્છમાં અંજાર ગામે આવ્યા. અમને ગામની બહાર વાડીમાં વૃક્ષ નીચે ઉતર્યા. આજે પણ એ પ્રસાદીની જગ્યા છે વાડી. મહારાજે બ્રહ્મચારી મહારાજને કીધું કે હું તમને ભગવાન બનાવું તો? બ્રહ્મચારી મહારાજે ના પાડી. મહારાજ તમે ભગવાન છો, મને બનાવો નહીં. છતાંય મહારાજે તો પોતાની માળા હતી ને, મહારાજમાં માળા, એ માળા બ્રહ્મચારીને આપી અને કીધું તમે ગામમાં જાઓ, આ માળા તમે જેને અડાડશો ને એને સમાધિ થશે. હવે આવું ઐશ્વર્ય તો ભગવાનમાં જ હોય ને. કાંઈ સાધન વિના, એટલે સાધન એટલે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર વગેરે કોઈ પણ પ્રકારના સાધન વિના ખાલી માળા અડાડે ને સમાધિ થાય. કે તમે જેને અડાડશો ને એને સમાધિ થશે. એમ કહીને બ્રહ્મચારીને ગામમાં મોકલ્યા. બ્રહ્મચારી મહારાજ તો ગયા અને મહારાજની વાત કરે. એમાં પરવારું કાંઈ ભગવાન પ્રગટ હોય, હજી સાધુના વેશમાં જ વિચરણ કરતા હોય અને ભગવાન માની લેવા, એ તો બહુ કઠણ વાત કરે એટલે પરબારું મનાઈ જાય એવું થોડું હોય. પણ પછી બ્રહ્મચારી મહારાજને એવું લાગે કે આ કંઈક દૈવી છે, તો એને માળા અડાડે અને સમાધિ થાય. સમાધિમાં એ ભગવાનનું ધામ, એના દર્શન થાય, મહાઅલૌકિક સુખ આવે. પાછા બ્રહ્મચારી મહારાજ જગાડે એટલે ઓ આ બ્રહ્મચારી તો કેવા, મને કેવા દર્શન કરાવ્યા, કેવું સુખ. એટલે બ્રહ્મચારી મહારાજ પ્રત્યે ભાવ થાય અને એ બોલે એ મનાય. અને મહારાજનો નિશ્ચય કરાવે, સત્સંગ કરાવે. મહારાજને માટે થાળનું થઈ જાય. 2 વેળા ફરતા હતા ભાવ. ને આવી રીતે માળા અડાડે, સમાધિ થાય, સારો સત્સંગ થવા માંડ્યો. એમાં એકવાર એક ભાટિયા જ્ઞાતિ કહેવાય છે, સમાજ હશે, એ ભાટિયા ભાઈઓનો એક છોકરો, એમને બ્રહ્મચારી મહારાજે સમાધિ કરાવી, માળા અડાડી. પણ પછી થોડો રાહ જોઈ, અડધો કલાક, પણ નિયમ મુજબ કઈ સમાધિ ઉતરી નહીં. મહારાજને લીલા કરવી ને, જાજો સત્સંગ કરાવવો હોય છે, સમાધિ ઉતરી નહીં. અને બ્રહ્મચારી મહારાજને પછી મહારાજને જમાડવાનું ટાણું થઈ ગયું હતું, એટલે વધારે રોકાવાય એમ હતું નહીં.
બ્રહ્મચારી મારે જવાનું કર્યું, બધા ના પડી જાહો ક્યાં, અને આને જીવતો કરો. સમાધિ કરાવે એટલે નાડી પ્રાણ બધું બંધ થઈ જાય. નાડી હાલતી ન હોય, ખ્યાલ ન હોય તો મરેલા જ લાગે. એમાં એનો છોકરો બે ભેળા થઈ ગયા, તમે આને જીવતો કરો. બ્રહ્મચારી મહારાજને થયું કાં તો ભીડો થઈ ગયો. સ્વામીથી પાછો કઈ જીવતો થયો નહીં, સમાધિમાંથી જાગ્યો નહીં. તો બધાએ પછી આમ બ્રહ્મચારી મહારાજે જવાનું કર્યું ને તો લાકડીઓ હાથમાં લીધી. જાહો ક્યાં, ત્યાં તો બ્રહ્મચારી મહારાજ દોટ મૂકી ગયા. આમાં કઈ ઊભું રહેવાય એવું છે નહીં. બ્રહ્મચારી મહારાજ દોડ્યા, દોડીને મહારાજ વાહે, ત્યાં તો ઓલા વાહે બધા આવ્યા, 10-15 જણા વાહે આવ્યા. મહારાજે રોક્યા, ઉભા રહ્યો છે શું, આવું થયું છે. એટલે મહારાજ કે બેસો, બધું સારું કરી કે એવું કીધું છે. મહારાજ તો નાના અને બ્રહ્મચારી મહારાજ મોટા. એટલે મહારાજે ત્યાં બધાને સમાધિ કરાવી. સમાધિમાં એમને ભગવાનના ધામના દર્શન થયા અને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન દીધા. અને એમણે ઓળખાણ કરાવી કે આ ભગવાન છે. અને એવું મહાલૌકિક સુખ ને દિવ્ય દર્શન થયું. અને પાછા મહારાજનું દર્શન થાય, બધા સમાધિમાંથી જાગ્યા, અહોભાવ થયો. ત્યાં અને સમાધિ થઈ હતી ને, અહીંયા સમાધિમાં મહારાજે વિરાત રાખી છે, ત્યાં ઓલો છોકરો સમાધિમાં જ જાગ્યો. ને ત્યાંથી તરત સમાચાર આવ્યા. અને અહીંયા તો બધાને મહારાજ પ્રત્યે ભાવ થયો હતો અને બધા સત્સંગી થયા. જે બધા ગયા, બ્રહ્મચારી મહારાજે કીધું, મહારાજ મને તો મારત. પછી મહારાજ બ્રહ્મચારી મહારાજ સાથે અમદાવાદ પધાર્યા. તો મહારાજે કીધું કે બ્રહ્મચારી તમે સમાધિ કરાવો. બ્રહ્મચારી મહારાજે હાથ જોડ્યા. મહારાજ ઓલું અંજારનું યાદ છે ને, બધા લાકડીઓ લઈને મારી વાહ ત્યાં હતા. તો તમે કહો સમાધિ કરાવો ને પાછું જાગે નહીં તો પાછું મહારાજ મારે, એ જ ઉપાધિ થાય પાછી. એટલે મહારાજે કીધું કે હવે તમને માર નહીં ખાવા દે. અને મહારાજે બ્રહ્મચારી મહારાજને એક ધોકો આપ્યો, લાકડાનો ધોકો હશે, કે આને તમે એક બાજુથી અડાડશો ને તો સમાધિ થાય, ને બીજું બાજુનું અડાડશો તો જાગશે પાછું. મહારાજના એવા ચરિત્રો ઘણા છે. જ્યારે માંગરોળમાં મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું ત્યારે પણ એક લાલ છેડો અને લીલો છેડો અને લક્ષ્મણ નામે છોકરો હતો, અડાડે તો સમાધિ, બીજો અડાડે તો જાગે. એમાં અહીંયા બ્રહ્મચારી મહારાજને અમદાવાદમાં ધોકો આપ્યો. કોઈ મહારાજ પાસે આવે, અમને સમાધિ કરાવો એમ કે મહારાજ એવા ઐશ્વર્યો બતાવતા. સમાધિમાં સુખ બહુ આવતું, ગયો હોય એમ કે ઓહો, આ બધી ઉપાધિ સમી જાય ને. પોતાના આત્માનું આવે, અને આત્માનું સુખ તો અક્ષરનું સુખ ભગવાનની મૂર્તિના એક રોમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય. તો એ ભગવાનનું કેવું મહાલૌકિક સુખ હશે. સમાધિમાં એ સુખ આવે, જાગીને પછી વાત કરે તો એમ થાય કે આપણે જઈએ સમાધિ થાય તો. મહારાજ પણ આવે ને મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહી ધોકાનો એક છેડો અડાડે, થાય સમાધિ, પાછો બીજો અડાડે તો પાછા જાગે. આવું ઐશ્વર્ય
મહારાજે અમદાવાદમાં બતાવ્યું. અને મૂળજી બ્રહ્મચારી દ્વારા મહારાજે આ લીલા કરી. એટલે શ્રીજી મહારાજ ને મૂળજી બ્રહ્મચારીની કીર્તિ આમ ચારેય બાજુ ફેલાઈ ગઈ. મહારાજની ભેગી સેવકની હોતે, કારણ કે એ અડાડે ને જાગે ને સમાધિ થાય ને. પણ આ મૂળજી બ્રહ્મચારી મહારાજ તો મહારાજના સેવકના સેવક. એમના હૃદયમાં બીજો કોઈ ભાવ આવે નહીં. મહારાજમાં અપાર હેત. સહજાનંદ સ્વામી મહારાજની જય.